ભક્તો રાધે રાધે. આપણા ગુજરાતમાં આ પરવલ છે. આપણા ગુજરાતમાં તો એને શું કહેવાય એને મારા હરથી જે વિડીયો નહીં છે તો આ રહ્યા આટલા બધા છે. અને જુઓ કેટલા મોટા મોટા છે. ખીરા કાકડી હોય ને એટલા મોટા મોટા છે પરવલ. કેટલા મોટા મોટા પરવલ છે. અહીંયા આ લોકો ફ્રેશ મંગાવે અને જો ખીરા કાકડી હોય એટલા મોટા. આ પરવલ છે તો પરવલ બધું સબ્જી શાક કપાય છે. લગ્નનું માહોલ છે. અહીંયા દરેક લોકોના ઘર પાસે તળાવ હોય છે. જો આ ઘર છે અને આ તળાવ છે. એવી રીતે હોય છે બંગાળમાં. જગ્યાનો સદુપયોગ જો કેવી રીતે માંડવો બંધાય. ભક્તો જુઓ લગ્ન બંગાળમાં છે ને આપણે હોલ રાખીએ ને પણ ગામડામાં ખેતરમાં જ જુઓ ખેતરમાં જ આ રીતે ખેતરમાં જ બનાવી દીધું છે. મસ્ત ઊભો કરી દીધું છે જો હોલ જેવું. અને ચેર ટેબલ પર બેસી અને અહીંયાના લોકો જમાડે. આપણા ગામડામાં પહેલાં કેવું કરતા હતા નીચે બેસીને જમતા હતા. હવે બુફે થઈ ગયું. હવે ઊભા ઊભા જમે. આગળ ખબર નહીં કેવી રીતે જમશે પણ અહીંયા આગળ તો જો કેટલી મસ્ત સિસ્ટમ છે. અને બધા જ્યારે વેટ કરે ને પછી પાછા આવે જમવા માટે. અહીંયા આગળ રસોઈ બને છે આપણા જેવું નહીં. અહીંયા આગળ જો તાજું તાજું જ બધું ગામડામાં રસોઈયા રસોઈ બનાવે છે. અહીંયા આગળ ખેતરમાં છે. સરસ છે ગામડું. મને તો ખૂબ જ ગમે અહીંયા. આ બેનો છે કામ કરવા માટે. અહીંયા આગળ તુલસીનો ક્યારો છે અને આ પાટલું છે ને એની ઉપર લખેલું છે કે વહુ અને વરનું નામ. સરસ સજાયેલું છે જુઓ મસ્ત મસ્ત. માંડવો પણ સરસ છે. ખેતરમાં જ બાંધેલો છે. સરસ જો ખેતરમાં સરસ માંડવો છે. એ ઘર છે. આપણા જેવું ઘણું બધું અલગ કરે છે સિસ્ટમ અહીંયાની.